પોલીસ કંટ્રોલ રૂમ। જય હિન્દ સાહેબ, આપનું નામ શું? બોલો શું કામ? આપનું નામ શું? ના કામ બોલો। અરે નામ બોલો ને, તમે અધિકારી છો, નામ તો કયો અમને। નામ નહીં આવે, નામ નહીં આવે, બોલો કામ બોલો। અરે તમે હેલ્પલાઇન નંબર ઉપાડો છો તો નામ નહીં આવે તો કોઈ બીજો વ્યક્તિ ઉપાડે છે, પોલીસ અધિકારી નથી ઉપાડતા ફોન। શું કામ છે તમારે? બોલો ની। મેં તમને હમણાં માહિતી આપી ને એટલા માટે તમારું કામ છે। તમારું નામ શું? એ કતારગામ પીઆઈ ને જાણ કરી દીધી। આપે ખાલી કતારગામ પીઆઈ ને જાણ કરી હતી, બીજા કોઈને કરેલી છે જાણ સાહેબ? ના કોઈને નહીં। ઓકે, કતારગામ પીઆઈ ને આપે જાણ કરી, એમનું કતારગામ નામ શું? પીઆઈ એમનું સાહેબ નામ ને શું? એમનું નામ શું? કતારગામ પીઆઈ ને વોટ્સઅપ કરેલો છે। ઓકે, એમનું નામ શું સાહેબ નું? બીકે ચૌધરી સાહેબ। બીકે ચૌધરી સાહેબ ને આપે માહિતી આપી એટલે વધીને 10 મિનિટમાં અહીંયાથી બુટલેગર તમામ માલ લઈ અને રિક્ષા મુદ્દા માલ સાથે ફરાર થઈ ગયો છે, જે આપને વિડીયો રેકોર્ડમાં હું બતાવીશ સાહેબ। 89 બીકે ચૌધરી સાહેબ નો મોબાઈલ નંબર લખો 89 800 પૂરા 89 800 હા 89 800 41 303 41 303। હા એ સાહેબ સાથે વાત કરો। હું નામ કીધું ફરીથી આપો। બીકે ચૌધરી સાહેબ, બીકે ચૌધરી કતારગામ સાહેબ, પોલીસ। કતારગામ પોસ્ટ પીઆઈ। ઓકે, ચાલો એમને કોલ કરું હો। હાલો हेलो। જય હિન્દ સાહેબ। जय हिंद। આપ કોણ બોલો સાહેબ? आप कौन बोलो छो? હું હિતેશ જાસોલિયા બોલું છું। આપ બીકે ચૌધરી સાહેબ બોલો, કતારગામ પીઆઈ? हाँ जी। હા, પોલીસ કમિશનર હેલ્પલાઇન નંબર ઉપર એક માહિતી આપી હતી, એ માહિતી તમને મળી હતી સાહેબ વોટ્સઅપમાં? પેલી દારૂના અડ્ડા વાળી, કતારગામ જીઆઈડીસી માં દારૂના અડ્ડા વાળી માહિતી તમને વોટ્સઅપ આપી? આ તો મળી ગઈ તો અહીંયા બુટલેગરો તો તાત્કાલિક ફરાર થઈ ગયા 5 મિનિટમાં સાહેબ। એમને જાણકારી કોણે આપી છે? भाई कोई ना आप्યું હોય, મારા માણસો જાય છે। તો અહીંયાથી તો ફરાર થઈ ગયા મુદ્દામાલ લઈને, બધો રિક્ષા સાથે બધો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા સાહેબ। કોઈ એવી વાતો નહીં કરશો, મને અત્યારે જ અરે મળી મેં છે, લાઈવ આપી રેકોર્ડ દીધી કર્યું છે સાહેબ, લાઈવ છે। ભલે રેકોર્ડ કર્યું હું એ તો તમને લિંક મોકલું છું સાહેબ। હા ભલે મોકલજો। हाँ हाँ हेलो जय हिंद सर। मैंने आपको जो कतारगाम जीआईडीसी में जो दारू का अड्डे वाला जो इन्फॉर्मेशन दिया था ना आपको सर, हाँ फिर आपने मुझे 2 दिन का बताया, तो फिर मैंने पुलिस कमिश्नर हेल्पलाइन नंबर पे बताया था, तो उसने बोला कि मैं कतारगाम पीआई को बोलता हूँ और वो रेड करेंगे। लेकिन कतारगाम पीआई को उसने व्हाट्सएप पे भेजा और इन्फॉर्मेशन दी, और यहाँ पे 10 मिनट में वो पूरा रिक्शा लेकर, पूरा माल लेकर, ये बुटलेगर यहाँ पे सब बुटलेगर चले गए सब। तुमने वो कंट्रोल रूम में क्यों दिया है? मैं सर बोला था आपने ना 2 दिन का तुमको, बताया, नहीं तो फिर देना यहाँ पे तो हम लाइव कर रहे, लाइव बता रहे थे सर। अरे भाई मैं तुमको 2 दिन बोला था, लेकिन मैंने वो मेरा आदमी तो ऑलरेडी रवाना कर दिया है सर। वो तुम्हारा साथ बात करने के बाद तुम लोग ने बोला था ना कि आज ही करना चाहिए, तो मैंने वो ऑलरेडी 5 मिनट पहले रवाना कर दिया। सर हमको कुल फिर कॉल ही नहीं आया, हमें 15-20 मिनट दे रहे तो। नहीं तो तुम लोग ऐसे मत करो यार, फिर से बताएंगे, यहाँ पे बहुत जगह पे सारे अड्डा चालू है सर। हाँ तुमने कंट्रोल में क्यों फोन किया? आपने 2 दिन बताए तो हम क्या करें सर? हाँ लेकिन मैंने 2 दिन बताया, लेकिन तुम्हारा मित्र ने मेरे साथ बात किया था ना, यस। तो उस समय तो मैंने उनको ना नहीं बोला, और मैंने वो मेरा टीम को वो तैयार करके 5 मिनट हो गया, रवाना हो गया। सर मुझे फोन तो आना चाहिए ना, हमको फोन नहीं आया तो हम कैसे फिर रुके? यहाँ पे लाइव वीडियो रिकॉर्ड कर रहे थे हम सब।